મિત્રો રસાયણ વિજ્ઞાનની અંદર બીજા ચેપ્ટરની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બોહરના નમૂના તરફનું પ્રયાણ કરવા જઈ રહ્યા। છેલ્લા બે લેક્ચરની અંદર આમ તો આગળના લેક્ચરની અંદર સમસ્થાનિકો સમભારિકો તત્વને કઈ રીતે દર્શાવવું એ સમજી ગયા। એના આગળના લેક્ચરની અંદર આપણે રુથરફોર્ડનો પરમાણ્વીય નમૂનો આલ્ફા અણુ પ્રકેન્ડના પ્રયોગ ઉપર પરમાણુ માટેનો નમૂનો રજૂ કર્યો હતો। એની બે મહત્વની મર્યાદા ત્યારે આપણે એક જ મર્યાદાની ચર્ચા કરી હતી। આજે આપણે બંને મર્યાદા અને એને આધારે બોહરનો પરમાણ્વીય નમૂનો સમજાવવા તરફ જઈ રહ્યા છીએ। તો સૌપ્રથમ આપણે રુથરફોર્ડની મર્યાદા રુથરફોર્ડની સૌપ્રથમ પહેલી મર્યાદા હતી એ હતી મેક્સવેલે સમજાવ્યા પ્રમાણે કે જ્યારે મેક્સવેલના મત પ્રમાણે વૈજ્ઞાનિક મેક્સવેલના મત પ્રમાણે જ્યારે વિદ્યુત ભારિત કણ પ્રવેગિત ગતિ કરતો હોય ત્યારે એમાંથી વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન થાય, જેથી કરીને છેલ્લા આપણે સમજી ગયા હતા થોડું કે આ કેન્દ્ર છે અને વર્તુળ માર્ગ ઉપર ઇલેક્ટ્રોન છે કે વર્તુળ માર્ગ ઉપર ગતિ કરતો હોય। દાખલા તરીકે વર્તુળ માર્ગ ઉપર ઇલેક્ટ્રોન ગતિ કરે છે તો આ ઇલેક્ટ્રોન પ્રવેગિત ગતિ કરતો હોવાને કારણે એમાંથી વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન થાય, જેથી કરીને આ ઇલેક્ટ્રોન એ સર્પ આકારે ઇલેક્ટ્રોનનું સતત ઉત્સર્જન થતું હોય, જેથી કરીને સર્પ આકારે એ 10⁻⁸ સેકન્ડની અંદર એ કેન્દ્રમાં જતો હોય। એને આધારે આપણે રુથરફોર્ડની પ્રથમ મર્યાદા લખી હતી કે રુથરફોર્ડનો નમૂનો એ પરમાણુની સ્થાયીતા સમજાવી શકતો નથી। અને બીજી મહત્વની મર્યાદા કે ઇલેક્ટ્રોન જે કેન્દ્રની આસપાસ વર્તુળ માર્ગ ઉપર જે ગતિ કરે છે, જે કક્ષાઓમાં ગતિ કરે છે, તો એ કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે હશે। એટલે કે એમ કહી શકીએ કે ઇલેક્ટ્રોન રચના માટે પણ રુથરફોર્ડનો નમૂનો સમજાવી શકતો નથી। એટલે પરમાણુ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનની ગોઠવણી, જેને આપણે ઇલેક્ટ્રોન રચના કહીએ છીએ, ઇલેક્ટ્રોનની ગોઠવણી પણ સમજાવી શકતો નથી। આ બે મહત્વની મર્યાદાને કારણે એનાથી અપડેટ વર્ઝન એટલે કે એના કરતા આગળનો પરમાણુ નમૂનો જેનું નામ છે બોહરનો પરમાણુ નમૂનો, પરંતુ બોહરનો પરમાણુ નમૂનો સમજતા પહેલા બોહરના પરમાણુના નમૂના માટેના વિકાસના કેટલાક મહત્વના પાયાના ગુણધર્મોની વાત કરીએ અથવા પાયાના કેટલાક મહત્વના મુદ્દાની ચર્ચા કરીએ તો એમાં પહેલો પોઈન્ટ છે એ છે વિદ્યુત ચુંબકીય વિકિરણનો દ્વૈત સ્વભાવ। આ દ્વૈત સ્વભાવ એનો મતલબ શું? તો કે દ્વૈત સ્વભાવ એનો મતલબ અંગ્રેજીમાં જેને ડ્યુઅલ નેચર, જે મોબાઈલની અંદર ડ્યુઅલ સિમ કાર્ડ એટલે એક મોબાઈલની અંદર બે સિમ કાર્ડ ચાલે, થોડી વાર આ સિમ કાર્ડથી વાત કરી શકાય, થોડી વાર બીજા સિમ કાર્ડથી વાત કરી શકાય, એમ વિદ્યુત ચુંબકીય વિકિરણ જે છે એનો ડ્યુઅલ નેચર એનો મતલબ કે એ બે પ્રકારની પ્રકૃતિ ધરાવે છે, એક કણ અને બીજી તરંગ પ્રકૃતિ।
અને આપણે ડિટેલમાં ચર્ચા કરવા જઈ રહી છે આગળ. બીજું વિકાસ માટેનો મહત્વનો પોઈન્ટ ગણી શકીએ એ છે પરમાણ્વીય વર્ણપટ. પરમાણુમાં જોવા મળતો વર્ણપટ. આ બે મહત્વના મુદ્દાઓને આધારે બોહરનો પરમાણ્વીય નમૂનો સમજાવી શકાય છે. તો સૌપ્રથમ આપણે વિદ્યુતચુંબકીય વિકિરણનો દ્વૈત સ્વભાવની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યુતચુંબકીય વિકિરણનો દ્વૈત સ્વભાવ. વિદ્યુતચુંબકીય વિકિરણ જે છે એનો દ્વૈત સ્વભાવ, એમાં સૌપ્રથમ આપણે એનો તરંગ પ્રકૃતિ અને કણ પ્રકૃતિ, પહેલા આપણે દ્વૈત સ્વભાવ કોને કહીએ એ સમજીએ. તો વિદ્યુતચુંબકીય વિકિરણનો દ્વૈત સ્વભાવ, ડ્યુઅલ નેચર. બે પ્રકારનો સ્વભાવ, એક તરંગ પ્રકૃતિ અને બીજી કણ પ્રકૃતિ. ડ્યુઅલ નેચરમાં પહેલો સ્વભાવ તરંગ પ્રકૃતિ અને બીજી કણ પ્રકૃતિ. તરંગ અને કણ પ્રકૃતિ બંને પ્રકારને સમજવા પહેલા આપણે વિદ્યુતચુંબકીય વિકિરણ એટલે શું અથવા વિદ્યુતચુંબકીય તરંગ એટલે શું, તો બરાબર વિદ્યાર્થી મિત્રો સમજીએ કે જ્યારે કોઈ વિદ્યુતભારિત કણ પ્રવેગિત ગતિ કરતો હશે ત્યારે એમાંથી ઉત્પન્ન થતા વિકિરણને કે જે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર ધરાવે છે, એટલે બંને પ્રકારના ક્ષેત્ર ધરાવતા તરંગને અથવા વિકિરણને આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણ તરીકે ઓળખી શકીએ છીએ. આ વિદ્યુત ચુંબકીય વિકિરણ જ્યારે ગતિ કરતું હોય ત્યારે એ તરંગ સ્વરૂપે ગતિ કરી શકતો હોય તો એ થયો વિદ્યુત ચુંબકીય વિકિરણનો તરંગ સ્વરૂપ. ઘણા વૈજ્ઞાનિકોનું એવું પણ માનવું છે કે વિદ્યુત ચુંબકીય વિકિરણ હકીકતમાં તરંગ નહીં, પરંતુ એ જ્યારે ઇન્ટરેક્શન એટલે કે કોઈ પદાર્થ પર પડે છે ત્યારે એનું શોષણ અને ઉત્સર્જન જેવી ઘટનાઓ એ હકીકતમાં એ તરંગ સ્વરૂપે નહીં પરંતુ એ કણ સ્વરૂપે થતી હોવી જોઈએ. એટલે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એ કણ પ્રકૃતિ ધરાવે છે. અમુક વૈજ્ઞાનિકોનું માનવું છે તરંગ પ્રકૃતિ ધરાવે છે, જ્યારે અમુક વૈજ્ઞાનિકોનું એવું માનવું છે એ કણ પ્રકૃતિ ધરાવે છે. તો આ કણ અને તરંગ પ્રકૃતિ માટે પહેલા સૌપ્રથમ આપણે એક નાની એવી વિડિયો ક્લિપ નિહાળીશું, જેથી કરીને આપણે તરંગ અને કણ પ્રકૃતિના કેટલાક ગુણધર્મો અને પ્રયોગોને સમજી શકીએ. તો સૌપ્રથમ આપણે તરંગ પ્રકૃતિ માટેની એક સરસ મજાની વિડિયો ક્લિપ નિહાળીએ. વિદ્યાર્થી મિત્રો, વિદ્યુતચુંબકીય વિકિરણનો તરંગ સ્વભાવ સમજવા માટે આપણે જેમ્સ ક્લાર્ક મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર ભારિત પદાર્થો સાથેની આંતરક્રિયાની સમજણ આપી. આજે પાણી અને ધ્વનિના તરંગો જેવા જ તરંગો મેળવ્યા કે જેની અંદર વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર એ બંને પ્રકારના ક્ષેત્રો જોવા મળ્યા. આ બંને જે ક્ષેત્રો છે એટલે કે વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્ર એ બંને એકબીજાને લંબ છે. જ્યારે કોઈ વિદ્યુતભારિત કણ જેમ કે ઇલેક્ટ્રોન પ્રવેગિત હેઠળ ગતિ કરતો હોય છે ત્યારે એકાંતરીય રીતે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર બંને ઉત્પન્ન કરે છે. એટલા માટે જેમ્સ મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે આ તરંગોને વિદ્યુત ચુંબકીય તરંગો કીધા કે જેની અંદર બંને પ્રકારના ક્ષેત્રો વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને હાજર છે. એટલા માટે આવા તરંગોને વિદ્યુત ચુંબકીય તરંગો તરીકે ઓળખવામાં આવ્યા. વિદ્યાર્થી મિત્રો, કેટલીક એની કેરેક્ટરિસ્ટિક એટલે કે એને કેટલાક એકમો માટેની ચર્ચા કરીએ. ફ્રીક્વન્સી, વેવલેન્થ, ફ્રીક્વન્સી અને વેવ નંબર એટલે કે આવૃત્તિ, તરંગ લંબાઈ અને તરંગ સંખ્યા. સૌ પ્રથમ આપણે વેવલેન્થ એટલે કે તરંગ લંબાઈની ચર્ચા કરીએ. તો બે શૃંગ અથવા બે ગર્ત વચ્ચેના અંતરને તરંગ લંબાઈ કહેવામાં આવે છે
કે જેને માપવા માટેના એકમોની વાત કરીએ તો એંગસ્ટ્રોમ, સેન્ટીમીટર અથવા મીટરમાં માપી શકીએ. 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર. બીજી પ્રોપર્ટીની વાત કરીએ તો આવૃત્તિ. આવૃત્તિ એટલે શું? તો કે પર સેકન્ડ, 1 સેકન્ડમાં આપેલા બિંદુ પાસે પસાર થતા તરંગોની સંખ્યાને આવૃત્તિ કહેવામાં આવે છે, જેને ન્યૂ વડે દર્શાવવામાં આવે છે. ત્યારબાદ આવૃત્તિ અને તરંગલંબાઈ વચ્ચેનો સંબંધ મેળવવા માટે એક કોઈ પર્ટિક્યુલર અંતરની અંદર એમણે કાપેલા અંતર કે જેને સી વડે દર્શાવીએ તો આ બંને વચ્ચેનો સંબંધ આપણે આ પ્રમાણે નક્કી કરી શકીએ કે સી ઇઝ ઇક્વલ ટુ ન્યૂ ઇન્ટુ લેમ્બડા. એટલે કે તમે જોઈ શકો એક કોઈ પર્ટિક્યુલર અંતરની અંદર 10 જેટલા તરંગો પસાર થાય છે પ્રતિ સેકન્ડ, તો વેગ બરાબર આવૃત્તિ અને તરંગ લંબાઈના ગુણાકારની મદદથી લખી શકીએ. જ્યાં સી એટલે શું? તો કે શૂન્યાવકાશમાં આવા વિદ્યુતચુંબકીય તરંગોએ કાપેલું અંતર કે જે 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ. અંતમાં તરંગ સંખ્યાની વાત કરીએ તો તરંગ સંખ્યા જેને ન્યૂ બાર વડે દર્શાવવામાં આવે છે, એકમ લંબાઈમાં રહેલા તરંગોની સંખ્યાને તરંગ સંખ્યા કે અથવા એનું સૂત્ર છે ન્યૂ બાર ઇઝ ઇક્વલ ટુ 1/λ, એટલે કે તરંગના વ્યસ્તને પણ તરંગ સંખ્યા તરીકે લખી શકીએ. પ્રોપર્ટી ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ. વિદ્યુત ચુંબકીય તરંગોના કેટલાક સરળ ગુણધર્મોની ચર્ચા કરીએ તો પહેલું, આંદોલન કરતા ભારવાળા કણો દ્વારા ઉત્પન્ન થયેલા આવા વિદ્યુતચુંબકીય તરંગો એ વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ હોય છે. આ ઉપરાંત તે તરંગ પ્રસરણની દિશાને પણ લંબ હોય છે. બીજા ગુણધર્મની વાત કરીએ તો અવાજ અથવા પાણીના તરંગોની જેમ વિદ્યુતચુંબકીય તરંગોના માધ્યમની જરૂર હોતી નથી, એટલે કે શૂન્યાવકાશમાં પણ ગતિ કરી શકે છે. આ જે તરંગો છે એ શૂન્યાવકાશમાં પણ ગતિ કરી શકે. ત્રીજું, વિદ્યુતચુંબકીય તરંગો ઘણા પ્રકારના હોય છે જે એકબીજાથી તરંગ લંબાઈ દ્વારા અલગ પડે છે, આવૃત્તિથી પણ અલગ પડે છે. આ વિદ્યુતચુંબકીય તરંગોના ચુંબકીય વર્ણપટ રચે છે, જેને ચુંબકીય વર્ણપટ નીચે પ્રમાણે લખ્યું છે કે ઇન્ક્રીઝિંગ વેવલેન્થ એટલે કે તરંગ લંબાઈમાં વધારો થાય છે ડાબીથી જમણી બાજુ, અથવા તો આવૃત્તિમાં ઘટાડો થાય છે. એની અંદર આ જે વર્ણપટ જે છે, આખી જે રેન્જ છે વર્ણપટ, જો વિદ્યુતચુંબકીય વર્ણપટ, એમાંનું માત્ર ને માત્ર જો આપણે વિઝિબલની વાત કરીએ કે જે આપણી નરી આંખે જોઈ શકાય છે, એમની તરંગ લંબાઈ તમે જોઈ શકો કે લગભગ 300 થી 800 લેમ્બડા. આવૃત્તિની વાત કરીએ તો 7.9×1014 હર્ટ્ઝથી 3.9×1014 હર્ટ્ઝ. મેં ડિક્રીઝિંગ ઓર્ડરમાં બોલ્યો છે. એની બાજુમાં યુવી એટલે કે અલ્ટ્રાવાયોલેટ કિરણો, પારજાંબલી કિરણો કે જેની રેન્જ 7.9×1014 હર્ટ્ઝથી 3.4×1016 હર્ટ્ઝ એની આવૃત્તિની રેન્જ છે. આ બાજુની વાત કરીએ તો ઇન્ફ્રારેડ એટલે કે પાર રક્ત કણો. આ જે પાર રક્ત કણો છે એની રેન્જ, ફ્રીક્વન્સી રેન્જ 3.9 × 1014 થી માંડી 3×1011 હર્ટ્ઝ હોય છે. આ બંને યુવી અને આઈઆર એ બંને આપણે નરી આંખે જોઈ શકાતા નથી. એફએમ અથવા રેડિયો તરંગોની વાત કરીએ જેનો ઉપયોગ રેડિયો પ્રસારણની અંદર થાય છે, એની આવૃત્તિ 10⁹ હર્ટ્ઝથી પણ વધારે જોવા મળે છે. જ્યારે માઇક્રોવેવ છે એ 3×1011 થી 10⁹ હર્ટ્ઝની વચ્ચે હોય છે. અને જે લોંગ રેડિયો વેવ્સ એટલે કે દીર્ઘ રેડિયો તરંગો જે છે જેનો ઉપયોગ એ રેડિયો પ્રસારણની અંદર થાય છે બ્રોડકાસ્ટિંગ માટે, જ્યારે સૂક્ષ્મ કણો હોય છે એનો ઉપયોગ, માઇક્રોવેવનો ઉપયોગ રડારમાં થાય છે. તો આ પ્રકારે આપણે સમગ્ર વર્ણપટને સારી રીતથી સમજી શકીએ છીએ.
મિત્રો, સરસ મજાની તમે વિદ્યુતચુંબકીય વિકિરણની તરંગ પ્રકૃતિ માટેની ક્લિપ નિહાળી હશે. આ વિડિયો ક્લિપને આધારે કેટલાક મહત્વના મુદ્દાઓની તારવણી કરવાની છે. જેમ કે આપણે ચર્ચા કરી એ પ્રમાણે વિડિયો ક્લિપમાં તમે જોયું હશે કે વિદ્યુતચુંબકીય વિકિરણ જે છે એ બે પ્રકારના ક્ષેત્રો ધરાવે છે, વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર. તો સૌપ્રથમ આપણે વિદ્યુતચુંબકીય વિકિરણ અથવા વિદ્યુતચુંબકીય તરંગની વ્યાખ્યા મેક્સવેલ નામના વૈજ્ઞાનિકના મત પ્રમાણે આપેલી છે એ પહેલા સમજીએ. જેમ્સ મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે ના મત પ્રમાણે વિદ્યુતચુંબકીય તરંગની વ્યાખ્યા જ્યારે કોઈ વિદ્યુત ભારિત કણ પ્રવેગિત ગતિ કરે ત્યારે વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર કૌંસમાં લખવું તો લખી શકીએ આંદોલિત રીતે વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અને પારગમિત કરે છે. એટલે પારગમિત એટલે અહીંયાથી દૂર છે. જેને વિદ્યુત ચુંબકીય તરંગો કહે છે. આ જે વિદ્યુત ચુંબકીય તરંગો છે મિત્રો, એના કેટલાક સરળ ગુણધર્મો પણ તમે વિડિયો ક્લિપમાં નિહાળ્યા હશે. એમાં પહેલો ગુણ એટલે અહીં આપણે એના કેટલાક સરળ ગુણધર્મો ની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. એમાંનો પહેલો આંદોલિત કરતા જે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રો આંદોલિત કરતા વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રો એકબીજાને લંબ હોય છે અને પારગમિક દિશાને પણ લંબ હોય છે. આનો અર્થ આમ કહી શકીએ કે દાખલા તરીકે આ x y અને z અક્ષ આ તમારી આ x અક્ષ અને આ y અક્ષ આ પ્રસરણની દિશા. આ x અક્ષ કે આપણે પ્રસરણની દિશા તરીકે લઈએ. જો આ y અક્ષમાં રહીને એટલે કે y સમતલ x અને y સમતલમાં રહીને જો આવું કોઈ વિદ્યુતીય ક્ષેત્ર દર્શાવતા હોય, આંદોલિત કરતું વિદ્યુતીય ક્ષેત્ર, તો એને લંબ એટલે આ y માં દર્શાવેલું છે તો એને લંબ એટલે z એટલે આપણી તરફ આવે બોર્ડની પાછળના ભાગમાં, આપણી તરફ બોર્ડના પાછળના ભાગની અંદર. એટલે આપણે એને અલગ કલરના ચોકથી દર્શાવવાનો પ્રયત્ન કરીએ તો આ રીતથી સમજી શકાય કે આપણી તરફ અંદર તરફ, આપણી તરફ અંદરની તરફ, એટલે આપણી તરફ અને અંદરની તરફ આ રીતથી આ જે છે એ તો કે એ ચુંબકીય ક્ષેત્ર. એટલે સમજવું તો આમ પણ સમજી શકીએ કે દાખલા તરીકે આ તમારી તરફ પ્રસરણની દિશા છે, તમારી તરફ કોઈ વિદ્યુતચુંબકીય તરંગ આવે છે તો એનું વિદ્યુતીય ક્ષેત્ર આ રીતથી આમ
એટલે કે ઉપર અને નીચે થઈને વિદ્યુતીય ક્ષેત્ર હોય ત્યારે એનું ચુંબકીય ક્ષેત્ર એને લંબ, એટલે કે આમ આ તરફ આમ અને એ રહીને તમારી તરફ ગતિ કરતો હોય છે. એટલે ત્રણ વસ્તુ, પ્રસરણની દિશા, વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર, એ ત્રણ તરફ એકબીજાને લંબ હોય છે. બીજા ગુણધર્મની વાત કરીએ તો વિદ્યુત ચુંબકીય તરંગને પ્રસરણ માટે માધ્યમની જરૂર નથી. એટલે કે આવા પ્રકારનું વિદ્યુત ચુંબકીય તરંગ એ શૂન્યાવકાશમાં પણ પ્રસરણ પામી શકે. માધ્યમની જરૂર નથી. જેમ કે હું બોલું અને તમને સંભળાય, એટલે કે અવાજના તરંગોને હવાના માધ્યમની જરૂર પડે છે. પાણીના તરંગોને પાણી જેવા માધ્યમની જરૂરિયાત પડે છે. શાંત તળાવની અંદર પથ્થર ઉમેરીને એમાંથી જે તરંગો ઉત્પન્ન થશે એ તરંગોના પ્રસરણ માટે પાણી એટલે કે માધ્યમની જરૂર પડે છે. હું બોલું અને તમને સંભળાય એમાં પણ હવાના માધ્યમની જરૂર પડે છે. જો શૂન્યાવકાશમાં બોલું તો તમને ન સંભળાય, કારણ કે માધ્યમ ન હોય તો અવાજના તરંગો પ્રસરણ પામી શકતા નથી. પરંતુ વિદ્યુત ચુંબકીય તરંગો છે એના કરતાં અલગ પ્રકારના છે કે જે શૂન્યાવકાશમાં પણ પ્રસરણ પામે છે. એને માધ્યમની કોઈ જરૂરિયાત હોતી નથી. માધ્યમ ન હોય એટલે કે શૂન્યાવકાશ હોય તો પણ વિદ્યુત ચુંબકીય તરંગો પ્રસરણ પામે છે. ત્રીજું અને મહત્વનો પોઈન્ટ ગણી શકીએ એ પ્રમાણે કે જે ત્રીજો ભાગ જે છે એ વિદ્યુત ચુંબકીયના જુદા જુદા ભાગોને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, જેને આપણે વર્ણપટ તરીકે ઓળખીએ. ઘણા બધા પ્રકારના હોય, એકબીજાના તરંગ લંબાઈ અને આવૃત્તિથી અલગ પડે છે. એટલે વિદ્યુત ચુંબકીય વર્ણપટ, વિદ્યુત ચુંબકીય વર્ણપટ કઈ રીતે અલગ? તો કે વિદ્યુત ચુંબકીય તરંગો ઘણા પ્રકારના હોય છે. વિદ્યુત ચુંબકીય તરંગો ઘણા પ્રકારના હોય છે કે જે તેની આવૃત્તિ અથવા તરંગ લંબાઈથી અલગ પડે છે. ટેક્સ્ટ બુક ની અંદર એક સરસ મજાનો ડાયાગ્રામ આપેલો છે. એ ડાયાગ્રામ આપણે સમજીએ તો સૌપ્રથમ ગામા રેઝ વિદ્યુત ચુંબકીય વર્ણપટ એટલે ઘણા બધા પ્રકારો છે. એમાં પેલો ગામા રેઝ, એક્સ રે, ત્યારબાદ યુવી, વિઝિબલ, આપું લખીએ વિઝિબલ, ત્યારબાદ આયા પછી માઇક્રો એટલે કે સૂક્ષ્મ, એના પછી એફએમ, એએમ એટલે જેને આપણે રેડિયો તરંગો તરીકે, લઘુ રેડિયો તરંગ અને અંતમાં દીર્ઘ રેડિયો તરંગ. એક્સ-રે, ગામા રેઝ, એક્સ-રે, યુવી, અલ્ટ્રા વાયોલેટ જેને આપણે પારજાંબલી કિરણો કહીએ છીએ. વિઝિબલ જેને આપણે દ્રશ્યમાન કહીએ છીએ. ઇન્ફ્રારેડ પારરત, સૂક્ષ્મ રેડિયો અને દીર્ઘ રેડિયો. કેટલાક જે તરંગો જે છે એ તરંગોની રેન્જ ખાસ આ જે છે એ બધા એના તરંગ લંબાઈ અને આવૃત્તિથી અલગ પડે છે. ડાબી બાજુથી જમણી બાજુ તરફ જોઈએ તેમ આવૃત્તિ છે એ ઘટે છે અને તરંગ લંબાઈ છે એ વધે છે. એટલે આને તરંગ લંબાઈના આપણે ચડતા ક્રમમાં યાદ રાખીએ, કારણ કે આવૃત્તિ અને તરંગ લંબાઈ એકબીજાના વ્યસ્ત છે.
કેટલાક તરંગોનો ઉપયોગ આપણને ખબર જ છે, જેમ કે એક્સ-રે નો ઉપયોગ આપણને ખબર જ છે. મહત્વનું જે છે એ છે વિઝિબલ. વિઝિબલ એટલે આપણી આંખ જે વિદ્યુત ચુંબકીય તરંગને જોઈ શકે એને આપણે વિઝિબલ કહીએ છીએ. અને આપણી આંખ જે વિઝિબલ જોઈ શકે છે એ વ્હાઇટ પ્રકાશ, સફેદ પ્રકાશ જે 7 રંગોનો બનેલો છે. આપને ખબર જ છે કે 7 રંગના પટ્ટાઓની જો વાત કરીએ તો જાની વાલી પીનારા એટલે જાની વાલી પીનારા. રા એટલે રાતો એટલે રક્ત અને જા એટલે જાંબલી. અને આ તરફથી એમ કહી શકાય કે જાનીવાલી પીનારાની અંદર તરંગ લંબાઈ, જાનીવાલી પીનારા તરફ જઈએ તેમ તરંગ લંબાઈ વધે, આવૃત્તિ ઘટે છે. માત્ર ને માત્ર આપણે આ સપ્તરંગોથી બનતો જે શ્વેત પ્રકાશ એટલે કે સફેદ પ્રકાશ છે એ જ આપણે નિહાળી શકીએ છીએ. એની ડાબી બાજુ પાર જાંબલી કલર હોય છે અને જમણી બાજુ એ પાર રક્ત હોય છે. આ બંને આપણે જોઈ શકતા નથી. બાકીના કોઈ પણ તરંગો આપણે જોઈ શકતા નથી. માત્ર ને માત્ર આ જ ભાગ આપણી આંખ નિહાળી શકે છે. માઇક્રો જે સૂક્ષ્મ તરંગો હોય છે એ ખૂબ જ એમ કહેવાય છે કે માઇક્રો તરંગનો જે ઉપયોગ હોય છે એ રડારની અંદર આમ તો દીર્ઘ તરંગો, જે દીર્ઘ રેડિયો તરંગો છે એનો ઉપયોગ રડારની અંદર થશે. FM અને AM તમને ખ્યાલ જ છે. અલ્ટ્રાવાયોલેટ કિરણો આ સમગ્ર ભાગ જે છે એ તમામ પ્રકારના તરંગો સૂર્યમાંથી આપણી તરફ આવે છે. આ રીતે આપણે વિકિરણના કેટલાક પ્રકારો જે હતા વિદ્યુતચુંબકીય વર્ણપટ એ આપણે સમજ્યા. એના પછી ચોથો અને મહત્વનો પોઈન્ટ એ ખાસ આપણા માટે ઉપયોગી છે સૂત્રોની દ્રષ્ટિએ. તો સૌપ્રથમ આપણે એટલું નોંધી લઈએ અને ત્યાર પછી આપણે ચોથા પોઈન્ટ તરફ આગળ વધીએ. ત્યારબાદ આપણે જે ચોથો પોઈન્ટ છે એ સમજીએ તો વિદ્યુતચુંબકીય વિકિરણને રજૂ કરવા માટેના એકમ. ખાસ કરીને મહત્વના કેટલાક મુદ્દાઓની ચર્ચા દાખલા ગણવા માટે પણ ઉપયોગી છે. પહેલા આપણે વાત કરીશું આવૃત્તિ, જેને ફ્રીક્વન્સી, આ v નથી, આ છે એ u છે, એટલે ફ્રીક્વન્સી u વડે દર્શાવવામાં આવે છે. તો પ્રશ્ન થાય આવૃત્તિ કોને કહેવાય? તો આવૃત્તિ પ્રતિ સેકન્ડ પસાર થતા તરંગોને અથવા તરંગોની સંખ્યાને આવૃત્તિ કહે છે. તો સરસ મજાનું ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. એકમ પહેલા લખી લઈએ આપણે. આનો એકમ હર્ટ્ઝ અથવા હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકના માનમાં હર્ટ્ઝ અથવા તો પ્રતિ સેકન્ડ છે એટલે આપણે સેકન્ડ ઇન્વર્સ તરીકે પણ લખી શકીએ. ઉદાહરણ સમજીએ. આપણા ઘરની અંદર આવતો વિદ્યુત પ્રવાહ એસી જે વિદ્યુત પ્રવાહ હોય છે એની આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય છે પ્રતિ સેકન્ડ. અને એટલા માટે તમે કદાચ જોયું હશે કરંટ લાગે ત્યારે એ પ્રતિ સેકન્ડ 1 સેકન્ડ કોઈ પણ જગ્યાએથી 50 તરંગો પસાર થતા હોય છે. એટલે કરંટની દરમિયાન એ વ્યક્તિ એ પ્રમાણે ધ્રુજારી અનુભવતું હોય છે. આ આપણે વાત કરી આવૃત્તિ. નેક્સ્ટ વન છે એ છે તરંગ. તરંગ લંબાઈ એટલે તરંગની લંબાઈ. આપણે ખ્યાલ છે કે આ રીતે આપણે તરંગની સમજતા હોઈએ છીએ. તો ઉપરના ભાગને જો આપણે શૃંગ કહીએ તો નીચેના ભાગને ગર્ત કહેવાય. આના કરતા ઊંધું વિચારવું તો પણ ઉપરને ગર્ત કહો તો નીચેને શૃંગ એમ પણ કહી શકાય. તો તરંગ લંબાઈ કોને કહેવાય? તો કે તરંગ લંબાઈ એટલે કે
બે શૃંગ વચ્ચેના અંતરને અથવા તો બે ગર્ત વચ્ચેના અંતરને તરંગ લંબાઈ કે જેને લેમ્બડા વડે દર્શાવવામાં છે. બે શૃંગ વચ્ચેનું અંતર અથવા તો બે ગર્ત વચ્ચેનું અંતર. હકીકતમાં તરંગ લંબાઈ આમ પણ દર્શાવી શકાય, અલગ વ્યાખ્યા આપી છે જે ફિઝિક્સમાં તમને કામ લાગશે. 0 થી 2π તરંગ એ 0 થી 2π દરમિયાન કાપેલું અંતરને પણ તરંગ લંબાઈ કહેવાય. અહીં આપણે એ વ્યાખ્યા ન લખતા બે શૃંગ અથવા ગર્ત વચ્ચેના અંતરને તરંગ લંબાઈ કહે છે. એટલા માટે અંતર આવ્યું એટલે એકમ આપણે ડાયરેક્ટલી લખી શકીએ. દાખલા તરીકે એકમ શું લખી શકાય કે મીટર, પણ તરંગ લંબાઈ તો ખૂબ જ નાની હોય અને એટલા માટે એના નાના એકમો નેનોમીટર, એંગસ્ટ્રોમ વગેરે એકમો હોય છે. તો ફરી પાછું મહત્વનું કે એંગસ્ટ્રોમ એટલે શું? તો કે 1 એંગસ્ટ્રોમ એટલે 10 ની માઈનસ 10 ઘાત મીટર અથવા 10 ની માઈનસ 8 ઘાત સેન્ટીમીટર. સી એટલે 10 ની માઈનસ 2, 10 ની માઈનસ 8 અને 10 ની માઈનસ 2 એટલે 10 ની માઈનસ 10 ઘાત. બંને સરખું જ થશે. આ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. તરંગ લંબાઈ જોયા પછી વિદ્યુત ચુંબકીય વિકિરણની અથવા તરંગની શૂન્યાવકાશમાં ગતિ જેને c વડે દર્શાવવામાં છે. એટલે વિદ્યુત ચુંબકીય કોઈ પણ પ્રકારનો તરંગ હોય, એ પછી ગેમા રેઝ હોય તો ભલે, એક્સ-રે હોય તો ભલે, વિદ્યુત ચુંબકીય એટલે કે માઇક્રોવેવ હોય, દૃશ્યમાન હોય, યુવી, વિઝિબલ, કોઈ પણ પ્રકારનું વિદ્યુત ચુંબકીય તરંગ હોય, પણ જ્યારે શૂન્યાવકાશમાં ગતિ કરે છે ત્યારે અચળ વેગથી ગતિ કરે છે, જેનું મૂલ્ય 3 ગુણ્યા 10 ની માઈનસ 8 ઘાત મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે. એટલે શૂન્યાવકાશમાં તેની ગતિ c બરાબર 3 ગુણ્યા 10 ની માઈનસ 8 ઘાત એ હકીકતમાં પ્રકાશની ગતિ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. પ્રકાશની ગતિ અચળ વેલ્યુ c બરાબર 3 ગુણ્યા 10 ની માઈનસ 8 ઘાત. અને કોઈ પણ પ્રકાશનો વેગ અથવા તરંગનો વેગ જો એનો c તરીકે વ્યાખ્યાયિત કરો, આમ તો આ બંને વચ્ચેનો સંબંધ એ વ્યસ્ત સંબંધ છે. હમણાં થોડી વાર પહેલા આપણે તરંગ લંબાઈ વાળો આખો જે વર્ણપટ જોયો એની અંદર આપણે એમ સમજ્યા કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તેમ તરંગ લંબાઈ વધે, આવૃત્તિ ઘટે. તો આવૃત્તિ ન્યુ અને તરંગ લંબાઈ એ બંને એકબીજાના વ્યસ્ત હોવાને કારણે આવૃત્તિ ન્યુ ચલે છે 1/λ. therefore nu is equal to c upon lambda, જે c એ શૂન્યાવકાશમાં પ્રકાશની ગતિ જેનું મૂલ્ય 3 ગુણ્યા 10 ની માઈનસ 8 ઘાત તરીકે લખી શકાય. તો એને આધારે જો c હોય તો c is equal to c ને સૂત્રનો કરતા બનાવી તો લખી શકીએ nu into lambda. એના પછી ચોથું તરંગ સંખ્યા જેને ન્યુ બાર વડે દર્શાવવામાં આવે છે. ઉપર લીટો એનો મતલબ કે 12 ન્યુ બાર વડે દર્શાવવામાં આવે છે. તો તરંગ સંખ્યા કોને કહેવાય? તો કે 1 મીટર લંબાઈમાંથી પસાર થતા તરંગોને તરંગ સંખ્યા n, તરંગ સંખ્યા ન્યુ બાર કહે છે. અને એટલા માટે આપણે સૂત્ર લખી શકીએ ન્યુ બાર ઇઝ ઇક્વલ ટુ 1/λ. જેનો એકમ લખવું તો લખી શકીએ એકમ છેદમાં લેમ્બડા છે એટલે મીટર ઇન્વર્સ, એંગસ્ટ્રોમ ઇન્વર્સ વગેરે આપણે એકમો લખી શકીએ. આ સૂત્રોને આપણે નોંધી લઈએ. કોયડો 2.3 રકમ વાંચીએ તો ખ્યાલ આવશે. ઓલ ઇન્ડિયા રેડિયો દિલ્હીનું વિવિધ ભારતી સ્ટેશન 1368
કિલોહર્ટ્ઝ આવૃત્તિ પર પ્રસારિત કરે છે. ટ્રાન્સમિશનથી ઉત્સર્જિત થયેલા વિદ્યુતચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ એટલે કે લેમ્બડા ગણો વિદ્યુતચુંબકીય વર્ણપટ કયા વિસ્તારમાં આવશે એ પણ કહેવાનું છે. તો અહીં સૌપ્રથમ આપણે આવૃત્તિ એટલે કે u ની કિંમત આપેલી છે. u બરાબર કિંમત આપેલી છે 1368 કિલો હર્ટ્ઝ ને હર્ટ્ઝમાં કન્વર્ટ કરીએ તો 1368 ગુણ્યા 10 ની 3 ઘાત હર્ટ્ઝ. આ u ની કિંમત મળી. આપણે મેળવવાનું છે લેમ્બડા. આપણે જાણીએ છીએ પ્રમાણે કે c u લેમ્બડા. તો લેમ્બડા c upon nu. c બરાબર કિંમત તો કે c એટલે કે પ્રકાશની ગતિ 3 ગુણ્યા 10 ની 8 ઘાત મીટર પ્રતિ સેકન્ડ. કિંમત મૂકીએ તો 3 ગુણ્યા 10 ની 8 ઘાત એના છેદમાં 1368 ગુણ્યા 10 ની 3 ઘાત ભાગાકાર કરીએ તો કિંમત મળે છે 293 મીટર. આ જે લેમ્બડાની કિંમત મળે છે એ લેમ્બડાની કિંમત જો પેલા આવૃત્તિના જે ભાગ વર્ણપટના જે ભાગ પાડ્યા હતા એમાં નિહાળીએ તો રેડિયો તરંગ આવૃત્તિ છે અને આપણે ખ્યાલ જ છે રકમમાં કહી દીધું છે ઓલ ઇન્ડિયા રેડિયો દિલ્હીનું વિવિધ ભારતીય સ્ટેશન એટલે ખ્યાલ જ આવી જાય કે આ આવૃત્તિ અથવા જે તરંગ લંબાઈ છે એ રેડિયો તરંગ વિભાગની તરંગ લંબાઈ દર્શાવી શકે. એના પછીનો કોયડો 2.4 ટેક્સ્ટ બુકમાંથી રકમ જોઈએ તો વધારે ખ્યાલ આવશે. દૃશ્યમાન વર્ણપટની તરંગ લંબાઈનો વિસ્તાર જાંબલી રંગ માટે 400 નેનોમીટર થી લાલ રંગ માટે 750 નેનોમીટર સુધીનો વિસ્તરેલો છે. તો આ તરંગ લંબાઈને આવૃત્તિમાં દર્શાવો. એટલે અહીં જે તરંગ લંબાઈ આપણે આપી દીધી છે પેલા વાત કરીએ જાંબલી એટલે કે વાયોલેટ માટે લેમ્બડા વાયોલેટ એટલે v કિંમત આપેલી છે 400 નેનોમીટર. તો 400 નેનોમીટર આપેલા છે એને આપણે મીટરમાં લખીએ તો 400 ગુણ્યા 10 ની -9 ઘાત મીટર. બીજું આપણે આપેલું છે લાલ માટે કિંમત આપેલી 750 નેનોમીટર. આપણે મોઢે પણ હોવું જોઈએ. ઘણી બધી વખત આ બંનેની કિંમત એટલે આપણે રેન્જ જાંબલી થી લાલ સુધીની રેન્જ આપી દીધી છે. શેમાં આપેલી છે તો કે તરંગ લંબાઈ. એને આપણે કન્વર્ટ કરવાની છે આવૃત્તિની અંદર. આપણે જાણીએ છીએ પ્રમાણે c u લેમ્બડા. તો u વાયોલેટ માટે લખવું હોય તો c લેમ્બડા વાયોલેટ. કિંમત મૂકીએ તો 3 ગુણ્યા 10 ની 8 ઘાત એના છેદમાં 400 ગુણ્યા 10 ની -9 ઘાત. આ બંનેનો ભાગાકાર કરીએ ઉપર જશે એટલે કિંમત મળે છે વાયોલેટ માટે 7.50 અથવા 7.5 ગુણ્યા ઉપર તરફ જશે 10 ની 14 ઘાત હર્ટ્ઝ. શેના માટે મળી તો જાંબલી. લાલ માટેનું સૂત્ર લખો તો mu r c લેમ્બડા r. કિંમત મૂકીએ 3 ગુણ્યા 10 ની 8 ઘાત એના છેદમાં લેમ્બડા r 750 ગુણ્યા 10 ની -9. ભાગાકાર કરી અને સાદુરૂપ આપીએ તો કિંમત મળે છે 4 ગુણ્યા 10 ની 14 ઘાત હર્ટ્ઝ. હકીકતમાં કિંમત મળતી હશે આપણે 0.04 એને ગુણ્યા 10 ની 8 અને 9 એટલે કેટલી થશે તો કે 17 1 2 0.00 મળતા 1 2 ને 3 એટલે 4 ગુણ્યા 10 ની 14 ઘાત હર્ટ્ઝ. સેમ ઉપર પણ એ પ્રમાણે મળતું હશે. તો આ આપણે જે વાત કરી હતી 400 નેનોમીટર થી રેન્જની વાત છે. 400 નેનોમીટર થી 750 નેનોમીટર એ થઈ તરંગ લંબાઈની રેન્જ. તો આવૃત્તિની રેન્જ કોના માટેની ચર્ચા ચાલે છે તો દૃશ્યમાન વિઝિબલ લાઇટ માટેની.
એની રેન્જ છે 7.5 ગુણ્યા 10^14 હર્ટ્ઝ થી 4 ગુણ્યા 10^14 હર્ટ્ઝ. આ રીતે આપણે કોયડો 2.4 ગણી શકીએ. એના પછીનો કોયડો 2.5. ટેક્સ્ટ બુકમાંથી રકમ જોઈએ તો પીળું વિકિરણ જેની તરંગ લંબાઈ લેમ્બડાની કિંમત આપી દીધી છે લેમ્બડા બરાબર 5800 આવું લખેલું હોય એટલે દર્શાવે છે એંગસ્ટ્રોમ. એંગસ્ટ્રોમ એટલે 5800 ગુણ્યા એંગસ્ટ્રોમ ન લખવું હોય તો 10⁻10 મીટર. તેની તરંગ સંખ્યા અને આવૃત્તિ ગણો. તો તરંગ સંખ્યા ગણવા માટે સૌપ્રથમ પહેલું તરંગ સંખ્યા. આપણે જાણીએ છીએ પ્રમાણે તરંગ સંખ્યા એટલે કે એકમ લંબાઈમાં પસાર થતા તરંગોની સંખ્યા અથવા તરંગ સંખ્યા એટલે કે તરંગ લંબાઈના વ્યસ્તને પણ તરંગ સંખ્યા તરીકે ઓળખી શકીએ. 1/5800 ગુણ્યા 10⁻10 ભાગાકાર કરીએ 1/5800 કરીએ તો કેલ્ક્યુલેટરમાં આપણે કરીએ 1/5800 0.00017 ઇન્ટુ 10 ઉપર જશે એટલે પ્લસ 10 થશે. 1 2 3 ને 4 પોઈન્ટ ખસાય તો 1.72 ઇન્ટુ 10 1 2 3 4 માંથી ઓછા થશે એટલે થશે 10⁶. એકમની વાત કરીએ તો એકમ મીટર છે ઉપર જશે એટલે થશે મીટર ઇન્વર્શન. બીજા પ્રકારનો દાખલો જે છે બીજું શું મેળવવાનું છે તો બીજું મેળવવાનું છે આવૃત્તિ. આવૃત્તિ ન્યુ ઇઝ ઇક્વલ તો ન્યુ ઇઝ ઇક્વલ ટુ તો કે c upon લેમ્બડા. કેમ તો આપણે જાણીએ છીએ કે c ઇઝ ઇક્વલ ટુ u ઇન્ટુ લેમ્બડા એટલે ન્યુ ઇઝ ઇક્વલ ટુ c upon લેમ્બડા. કિંમત મૂકીએ. c ની કિંમત આપણે યાદ જ છે છેદમાં 5800 ગુણ્યા 10⁻10 એટલે 3/5800 એટલે આપણી કિંમત મળે 0.000517 ઇન્ટુ 10 આ 10 ઉપર જાય 8 ને 10 18 0.000 એને આપણે કન્વર્ટ કરીએ તો 5.17 1 2 3 ને 4 4 છે એટલે 10 ની કેટલી ઘાત થશે પોઈન્ટ આ બાજુ થશે એટલે +4 આ થશે 10 ની કેટલી 18 થશે. પોઈન્ટ આ બાજુ થશે એટલે -4 પોઈન્ટ પેલી બાજુ થશે તો પ્લસ આ બાજુ થશે એટલે માઈનસ. આ બંનેનું સાદુરૂપ આપીએ તો 5.17 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ. આ આપણે કિંમત મળી આવૃત્તિની. તો આ ત્રણ દાખલાઓ આપણે નોંધી લઈએ.